આજના આ 15મી ઓગસ્ટ સ્વતંત્ર પર્વ નિમિત્તે મારા દેશના સૌ બાંધવોને હું હૃદયપૂર્વકની શુભકામના પાઠવું છું। આજે માં નર્મદાના કિનારે ભરૂચના આંગણે સ્વતંત્ર પર્વની ઉજવણી થઈ રહી છે, ત્યારે ભરૂચ જિલ્લાના અનેક વીરોએ દેશની આઝાદી માટે, રાષ્ટ્રના વિકાસ માટે જેઓએ સર્વોચ્ચ રાષ્ટ્રને અર્પણ કર્યું છે, એવા કર્મવીરોના હું કોટી કોટી વંદન કરું છું। એવા જિલ્લાના બહુમુખી પ્રતિભા ધરાવતા કનૈયાલાલ માણેકલાલ મુનશી, પંડિત ઓમકારનાથ ઠાકુર, ચંદુલાલ દેસાઈ, દિનકરભાઈ દેસાઈ, છોટુભાઈ પુરાણી, કમલાશંકર પંડ્યા, ચંદ્રશંકર ભટ્ટ, ચુનીલાલ મોદી, ત્રિભુવનદાસ પાલેજવાલા, મારુશંકર ભટ્ટ, મણિલાલ સુકાવાલા, મોતીલાલ હરગોવિંદ વેન, રતુપ્રસાદ ભટ્ટ અને અનેક આઝાદીના લડવૈયાઓને જેમણે આ ધરા ધીંગી ધરા પરથી રાષ્ટ્રનો બુલંદ નારો વંદે માતરમ ગાયો તો એમને હું કોટી કોટી વંદન કરું છું। આજના પ્રસંગે ઉપસ્થિત ડાયસ પર બિરાજમાન તમામ ધારાસભ્યો, ઝઘડિયાના ધારાસભ્ય રીતેશભાઈ વસાવા, માનનીય વાગરાના ધારાસભ્ય અરુણસિંહ રાણા, આદરણીય પૂર્વ સાંસદ શ્રી ભરતસિંહજી પરમાર, પ્રમુખ શ્રી ભાઈ શ્રી મોદીભાઈ, શ્રી યોગેશભાઈ પટેલ, જિગ્નેશભાઈ મિસ્ત્રી, પ્રકાશભાઈ મોદી, ધર્મેશભાઈ પરમાર, સરસ્વતીબેન વસાવા, ઉપસ્થિત જિલ્લાના વહીવટતંત્ર, કલેક્ટર શ્રી, એસપી શ્રી, ડીડીઓ અને તમામ શાળાના આજે ઉપસ્થિત અગ્રણીશ્રીઓને હું હાર્દિક હાર્દિક શુભકામના પાઠવું છું। આ રાષ્ટ્ર આઝાદી માટે આમ તો 1857ના એક ક્રાંતિકારી પગલાથી માંડીને 1947ના 14મી ઓગસ્ટની રાત સુધી અનેક વીર જવાનોએ બલિદાન આપ્યા અને ત્યારે એક મંત્ર હતો, રાષ્ટ્રાય સ્વાયદમ નમઃ। મારા દેશનું છે, હું રાષ્ટ્રને અર્પણ કરી રહ્યો છું। આ દેશ ચારે દિશાઓથી શુભ વિચારો પ્રાપ્ત થઈ રહ્યા છે। 125 કરોડ વ્યક્તિઓ એક દિશામાં એક ડગલું આગળ માંડી રહ્યા છે, ત્યારે રાષ્ટ્ર 125 કરોડ ડગલા આગળ વધી રહ્યું છે। સમાન આકૃતિ, સમાન હૃદયોની એક દિશા, એક હૃદય, કાશ્મીર થી કન્યાકુમારી સુધી અમે એક પ્રતિજ્ઞા લઈ છે, મારું રાષ્ટ્ર મજબૂત, એ અર્થતંત્ર હોય કે સ્વાવલંબન ભારત હોય, એ પારિવારિક ભાવનાઓ હોય, દેશને આંતરિક રીતે ભટકાવનારા એક તત્વોને આપણે સાખી લેવાના નથી। માટે રાષ્ટ્રાય સ્વાયદમ નમઃનો મંત્ર થી આગળ વધીએ। એક સમયે દેશના ગરીબ વંચિત લોકો માટે જ્યારે વચેટિયાઓ પોતે પોતાના કરીને ગરીબોના હક લૂંટનારાઓ માટે લક્ષ્મણ રેખા ઓળંગી છે। ડિજિટલ પેમેન્ટના માધ્યમથી આ રાષ્ટ્રના કરોડો એ જન સમુદાયને ડાયરેક્ટ બેનિફિટ માટેનું આદરણીય નરેન્દ્રભાઈ મોદી સાહેબે જે પગલું ભર્યું, આજે એ ગરીબોને, વંચિતોને લાભ મળી રહ્યો છે। અને વિશ્વની સૌથી
ડિજિટલ પેમેન્ટની વ્યવસ્થા એ ભારતને થઈ છે. એ મેક ઇન ઇન્ડિયા હોય કે ભારતની અંદર ઉત્પાદન, આજે 14 વર્ષ પહેલા 12 વર્ષ પહેલા આ દેશની ધરા પર ફાઇટર પ્લેનના ટાયર સુધા નતા બનતા. આજે પૂરા ને પૂરા એ ફાઇટર પ્લેનો રાષ્ટ્રની ધરતી પર નિર્માણ થઈ રહ્યા છે. આપણે સૌને ગર્વ હોય કે દેશ નવી દિશા તરફ જઈ રહ્યો છે, ત્યારે એ પ્રજ્વલિત વિકાસના યજ્ઞ, એ પ્રજ્વલિત સ્વાવલંબન યજ્ઞ અને યજ્ઞની અંદર 125 કરોડ ભારતીય પરિવાર સ્વાહા કરી રહ્યા છે. સ્વાવલંબનની વાત સંસદમાં થતી હતી ત્યારે હાંસી ઉડાવનારા એ લોકો આજે જોઈએ કે પાકિસ્તાનની બોર્ડર પર અત્યંત આધુનિક ટેન્ક જે ત્યાં મૂકવામાં આવી છે ભારતના રક્ષણ માટે, એ સુરતના હજીરામાંથી પૂર્ણ એમનું ઉત્પાદન થઈ રહ્યું છે. મને એ પણ ગર્વ છે કે આ રાષ્ટ્રને ખોખલું બનાવવા માટે અનેક મંડળો, અનેક લોકો, અનેક ગરીબ લોકોને સ્વાહા કરીને પોતાનો રોટલો છેકનારાઓને પણ આ તંત્રએ, આ શાસને અને દેશના વડાપ્રધાને સ્ટોપ કર્યું. નક્સલવાદ જેવી પ્રવૃત્તિને કેટલી એમને આંતરિક રીતે સપોર્ટ આપી દેશને ખોખલો બનાવવાનો. આમાં આપણા જે ગરીબ પરિવારના દીકરા દીકરીઓને એમના કટ્ટરતા મોમીને રાષ્ટ્ર વિરોધની પ્રવૃત્તિ ચળવળમાં ભાગ લેનારાઓ આજે બંધ થઈ ગયા છે. અને એ દીકરીઓ આજે જ્યારે એક જંગલના એક નર્ક જેવા વાતાવરણમાં ઉછરે અને એમને મગજની અંદર ઝેર ભરવામાં આવ્યું હતું, આજે એ દીકરીઓ દેશના સર્વોચ્ચ સ્થાન તરફ આગળ વધી રહી છે. એમના માટે જોરદાર તાલીઓ થઈ જાય. એમને આવકારીએ છીએ. આ દેશના 60 જિલ્લાઓમાં નક્સલવાદ, અમારા પોલીસ જવાનો, મિલિટરી અને આર્મીને ગોળીએ ધરબી દઈ અને કેટલાય આપણા જવાનોએ શહાદત વરી છે. એ શહીદોને પણ હું કોટી કોટી વંદન કરું છું. વોકલ ફોર લોકલ, મારા વિસ્તારમાં બનેલી પ્રોડક્ટ હું એ જ વાપરીશ. દરેકનો યોગક્ષેમ ચાલે, દરેકનું જીવન નિર્વાહ ચાલે, એનો હું સંપૂર્ણ ખ્યાલ રાખીશ. ત્યારે વંદે માતરમનો નારો બુલંદ થશે. આરોગ્ય ક્ષેત્રે અમે અને આદરણીય ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ અંત્યોદય સુધી, રાષ્ટ્ર તો આઝાદ થયું પણ એમના મીઠા ફળ એ અંત્યોદય સુધી, દરેક ઝૂંપડી સુધી એ પહોંચી શકે એ હેતુ છે. આરોગ્ય ક્ષેત્રે અનેક વિવિધ યોજનાઓ, આયુષ્માન કાર્ડ એક આખા ભારતની અંદર તમામ જ્ઞાતિ, જાતિ, સમુદાય અને સંપ્રદાય માટે એક યોજના દુનિયામાં આજે પ્રચલિત છે. અને અનેક દેશોએ, અર્થતંત્ર શાસ્ત્રીઓએ એમની ખૂબ પ્રશંસા કરી છે. ત્યારે અંતરિયાળ ગામડામાં, પર્વતીય વિસ્તારોમાં રહેતા એ પરિવારજનો, આદિવાસી ક્ષેત્રની અંદર એ આપણા ટ્રાઇબલ બંધુઓ માટે જ્યાં એમ્બ્યુલન્સ નથી જઈ શકતી, ત્યાં 108 ટુ વ્હીલ એમ્બ્યુલન્સ યાની કે ડોક્ટર સાથે, તમામ દવાના પુરવઠા સાથે એ ઝૂંપડા સુધી સારવાર કરવા માટે જાય. એટલા માટે 108 ટુ વ્હીલ ડોક્ટર સાથેની ટીમ ટ્રાઇબલ વિસ્તારની અંદર સેવા આપી રહી છે, જેનો આપણે સૌને ગર્વ હોય. 2047 નું ભારત એ કેવું ભારત? માત્ર ઇન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપમેન્ટ નહીં, એ તો કરી રહ્યા છે અને એમાં ખૂબ આગળ વધી રહ્યા છે. ત્યારે આજે મને ગર્વ થાય છે કે 2047 ના ભારતનો એક મંત્ર આદરણીય નરેન્દ્રભાઈ મોદી સાહેબે આપ્યો છે
એ મંત્ર ક્યારે સાર્થક થશે? ત્યારે વંદે માતરમનો નાદ ક્યારે ગુંજતો થશે? એ મંત્ર ત્યારે ગુંજતો થશે કે આ રાષ્ટ્રની ધરતી પર આપણે સૌ પ્રતિજ્ઞા લઈએ, ના તો જાતિવાદ, ના પ્રાંતવાદ, ના ભાષાવાદ, આયા સિર્ફ ને સિર્ફ રાષ્ટ્રવાદનો પ્રબળ બુલંદ નારો દરેકના હૃદય કમળની અંદર ગુંજતો થાય એ રાષ્ટ્ર મહાન છે. આ બ્રાહ્મણો બ્રહ્મ વર્ચસી જાયતામ આસ્મિન રાષ્ટ્રે રાજન્ય સુરો મહારતો જાયતામ દ્રૌપદેર્ધેનુ વાડાનાશુ સપ્તિ પુરંદિશો શાહ જિષ્ણુ રથિષ્ઠા સભેયો યુવાનસ્ય યજમાનસ્ય વિરોધ. કેવી વૈદિક પ્રાર્થનાઓ છે! અમારો યુવાન સભા ચાતુર્ય વિવેકી જ્ઞાની વિવેકથી સંપૂર્ણ એ દેશનો યુવાન રાષ્ટ્ર માટે સર્વોપરી હોય. અમારી ગાયો જે દૂધ આપીને યુવાનોને પોષણ કરે, અમારી અન્નપૂર્ણા માતાઓ અન્ન રાંધીને અમારા યુવાન અને કુટુંબનું ભરણ પોષણ કરે. દુનિયામાં છે આવું કઈ? અમે માતા માટે લડી રહ્યા છીએ. આપણો જવાન બોર્ડર ઉપર આજે દિવસ રાત જાગી રહ્યા છે ભારત માતા માટે. કોઈ અન્ય દેશો માટે માતા માટે નથી લડી. માટે આજના પર્વ પર આપણે માત્ર ને માત્ર વંદે માતરમ એ નહીં, માત્ર ને માત્ર વંદે માતરમ એ આપણા હૃદય અને હૃદય કમળનો નારો હોવો જોઈએ. પ્રત્યેક ભાઈ, પરિવાર, સમુદાય આ આપણો પારિવારિક ભાવ છે એ ત્યારે રાષ્ટ્ર સમૃદ્ધ બનશે. દુનિયાને આજે અફરાતફરી છે. ભારત સેફ રાષ્ટ્ર તરીકે જ્યારે નિર્માણ પામી રહ્યું છે ત્યારે દુનિયાને વસુદેવ કુટુંબકમનો નારો આપણા આદરણીય નરેન્દ્રભાઈ મોદી સાહેબ. વિશ્વ એક પારિવારિક ભાવનાઓ છે અને આ પારિવારિક ભાવનાઓ જ સુખ અને સમૃદ્ધ આપી શકશે. ત્યારે એ 47ના ભારત આપણે આજે એ રાષ્ટ્રને મજબૂત, આ રાષ્ટ્રને મન વચન અને કર્મથી સમર્પિત થવાનો પર્વ એટલે આપણો આઝાદી દિવસ છે. વિદેશી તાકાતો જ્યારે રાષ્ટ્રને આંતરિક ખોખલું કરવા માટેનો પ્રયાસ કરે ત્યારે દરેક ભારતીય સૈનિકની ભૂમિકા ભજવવો જોઈએ. ત્યારે 2047નું ભારત એ રાષ્ટ્ર એક દિશા તરફ આગળ વધશે. દેશને માત્ર બોર્ડર પર નહીં, આંતરિક પણ એવા તત્વો અને એમને શાનથી આજે આપણે એક નારા સાથે કહેવું જોઈએ કે તમે ચૂપ રહેજો. અહીંયા કોઈ જ્ઞાતિવાદ, કોઈ જાતિવાદ, પ્રાંતવાદ નહીં ચાલે. રાષ્ટ્રવાદ, દરેક અમે ભાઈઓ છીએ, દરેકને સન્માન પ્રાપ્ત થાય. આ 2047નું ભારત આપણું શ્રેષ્ઠ ભારત છે. દુનિયાની અંદર ભારતનો ડંકો વાગી રહ્યો છે કારણ કે આપણે એક છીએ, એક દિશા તરફ જઈ રહ્યા છીએ. અનેક દેશોએ ભારતને સર્વોચ્ચ સન્માન પ્રાપ્ત કર્યું છે. આદરણીય નરેન્દ્રભાઈ મોદી સાહેબ જે દેશની અંદર જાય એ દેશની અંદર એ દેશનું સર્વોચ્ચ સન્માન પ્રાપ્ત થાય છે. યાની કે 125 કરોડ ભારતીયોને એ સન્માન પ્રાપ્ત થાય છે. આપણે આપણા રાષ્ટ્ર માટે ચિંતા અને ચિંતન બંને કરવા માટેનો આ શુભ દિવસ છે. જેમણે પોતાનું સર્વોચ્ચ હોમી દીધું છે એમને યાદ કરીને એને પ્રોમિસ આપવાનો દિવસ છે. તમે તો આ રાષ્ટ્ર માટે સર્વોચ્ચ અર્પણ કરીને સ્વર્ગસ્થ સિધાવ્યા છો. તમે શહાદત ઓરી છે, એ શહાદતને મેં નહીં જવા દઈએ અને એ શહાદતને નમન કરવાના રાષ્ટ્રીય પર્વને આપણે કોટી કોટી વંદન કરીએ છીએ. આજના દિવસે આપણે દ્રઢ સંકલ્પ લઈએ કે ગુજરાત એ પણ એક નવી દિશા તરફ આગળ વધી રહ્યું છે. ભારતનું સૌથી વધુ અહીંયા
પ્રોડક્શન થતું હોય ભરૂચ અંકલેશ્વરની, ત્યારે એ ભરૂચ માટે પણ આપણે કમિટમેન્ટ આપી રાષ્ટ્રને મજબૂત બનાવવાનો સંકલ્પ દ્રઢ કરીએ. દેશના અંદર અને ખાસ કરીને આપણા પ્રાંત, આપણા વિસ્તારની અંદર અમે આજે એ પ્રતિજ્ઞા લઈ છે કે અમે એક પણ ભેળસેળની વસ્તુ ના તો ખાશું ના કોઈને ખાવા દઈશું. ભેળસેળિયા તત્વોને પણ આપણે ખુલ્લા પાડી જન સમુદાયના આરોગ્ય માટેની ચિંતા કરીએ. આ પણ એક રાષ્ટ્ર માટેનો સૌથી બુલંદ નારો છે, વંદે માતરમ. એ રાષ્ટ્રના વીરો, તમારી પાસે કશું જ ખૂટતું નથી. સમૃદ્ધ સાંસ્કૃતિક રાષ્ટ્રવાદ આજે આપણી પાસે છે, દુનિયા સ્વીકારી રહી છે. સમૃદ્ધ યોગ દુનિયા સ્વીકારી રહી છે ને સમૃદ્ધ એ ગીતાના વિચારો પણ દુનિયા સ્વીકારશે. કારણ કે શ્રેષ્ઠ કર્મવીર યુવાન એક દિશા તરફ ચાલે અને પોતાની રાષ્ટ્રીય સંસ્કૃતિને સાચવીને રાખે. એ 1000 વર્ષ પૂર્વેથી આજ સુધી રાષ્ટ્રની સંસ્કૃતિને સાચવનારા એ નરવીરોને પણ હું વંદન કરું છું, જેમને સાંસ્કૃતિકવાદને જીવંત રાખ્યો છે. હે વીરો, તમારા કર કમળની અંદર અખૂટ તાકાત છે. તમે ઉર્જાથી ભરેલા છો. તમારામાં હમ છે, હોશ છે. વ્યસનથી દૂર રહી વંદે માતરમનો નારો બુલંદ કરીએ, એ પણ રાષ્ટ્ર સેવા છે. આજે એ પણ પ્રતિજ્ઞા લે, આઝાદી તો આપવા માટે એ વીર શહીદ જવાનોએ જ્યારે શહાદત હોરી છે ત્યારે એમને શું આપી શકીએ, એમને શું કમિટમેન્ટ કરીએ કે હું વ્યસન મુક્ત યુવાન, રાષ્ટ્રના સમૃદ્ધતાની એક નિશાની છે. માટે આજે અમે વ્યસન પણ છોડીશું. હું જે કર્તવ્ય કરતો હોઉં, એ સરકારમાં હો, પ્રાઇવેટ ક્ષેત્રની અંદર હો, ગ્રામ્ય ક્ષેત્રની અંદર હો, નિષ્ઠાથી કર્મ કરીશ. આપણે વંદે માતરમનો નારો બુલંદ છે. હે વીરો, તમારામાં અનેક ઉર્જાઓ સાથે તમે આગળ વધી રહ્યા છો, ત્યારે આવો સૌ રાષ્ટ્રને વંદન કરીએ, ભારત માતાના ચરણોમાં વંદન કરીએ. અમે પરસ્પર સમૃદ્ધ વિચારોની આપલે કરીને આ રાષ્ટ્રને મજબૂત બનાવવાનો આદરણીય નરેન્દ્રભાઈ મોદી સાહેબના એ યજ્ઞને સ્વાહા કરી અમારો શ્રેષ્ઠ કર્મ અને કર્તવ્ય આદરીએ. આજે ભરૂચના આંગણે ભૃગુ ઋષિને પણ હું કોટી કોટી વંદન કરું છું, જેમણે અહીંયા હજારો વર્ષ તપશ્ચર્યા કરી આ ભરૂચ શહેર આજે છે એમના નામ પર છે. દરેક શહીદ પરિવાર ને કોટી કોટી વંદન કરું છું. કોઈ કારણ કે એમને પરિવારમાંથી દીકરાને, આ રાષ્ટ્રને, ભારત માતાના ચરણોમાં અર્પણ કર્યા છે. એ શહીદ વીરોને હું કોટી કોટી વંદન કરું છું. આઝાદ ભારત એક મજબૂત રાષ્ટ્ર, દુનિયાની અંદર સાંસ્કૃતિક રાષ્ટ્રવાદ સાથે આગળ વધી રહ્યું છે. ત્યારે 15મી ઓગસ્ટની આ પર્વની સૌને હું શુભકામના પાઠવું છું. અસ્તુ. ભારત માતા કી જય. ભારત માતા કે, ભારત માતા કે, વંદે વંદે વંદે